તો આ તરફ તલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે હવે આહિર સમાજ ભગવાન બારડની પડખે આવ્યો છે, તો બીજી તરફ હમણાં પક્ષપલટો કરીને ભાજપમાં સામેલ અને કેબિનેટ પ્રધાન પદ મેળવનારા જવાહર ચાવડાએ પણ સમર્થન આપ્યું હોવાનો આહિર સમાજે દાવો કર્યો છે। વેરાવળ ખાતે આહિર સમાજના આગેવાનો એક મંચ પર છે અને ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા ઉગ્ર માંગ ઉઠાવી રહ્યા છે। વેરાવળ ખાતે યોજાનાર આહિર શક્તિ સંમેલનમાં આંદોલનકારી પ્રવીણ રામ પણ જોડાઈ રહ્યા છે। રાજ્યભરમાંથી હજારો આહિરો આ સંમેલનમાં હાજર છે। આહિર સમાજના આગેવાનોનું કહેવું છે કે ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા છે। જો તેમના સસ્પેન્શનનો વહેલી તકે નિર્ણય નહીં આવે તો તેઓ લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરોધમાં પ્રચાર કરશે। મહત્વનું છે કે સરકારે પણ ભગવાન બારડને થયેલી સજા સામે સ્ટેને હટાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઈકોર્ટે પણ ગ્રાહ્ય રાખતા ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો થયો છે। રાધનપુર તાલુકો એટલે પાટણનું સેવાડાનું ગામ કહેવાય। 470 કિલોમીટરથી હાલ અમારી બધી સમાજના આગેવાનોની ગાડીઓ આવે છે અને આ લોકશાહીનું હનન કર્યું છે। જ્યારે આહિરો આવી અડીખમ કોમ હોય, જો આવી કોમની સામે જો આવી ગદ્દારી કરતા હોય ત્યારે આહિરો કોઈ પણ ભોગે આ વાત સાખી લેવાના નથી। આ ભગવાનભાઈ બારડનો કેસ છે એ આખા ભારતની અંદર અપવાદરૂપ, એમ કે એક ધારાસભ્ય હોય એને પ્રજાએ આટલા બધા બહુમતીથી ચૂંટી કાઢ્યા હોય અને લોકમત જે છે એના દબાવવાની સરકારશ્રીની કોશિશ છે। ભારતની અંદર ન્યાયપાલિકા આપ સૌ સમજો છો કે ખૂબ સ્વતંત્ર છે અને ખૂબ વિશ્વાસપાત્ર છે, પણ એમ છતાં આ ભાજપની સરકારે એન કેન પ્રકારે ન્યાયપાલિકાની ઉપર પર તરાપ મારી અને પ્રજાનો જે ન્યાયનો જે અધિકાર છે એનું હનન કરવાનું એમ કે બદ પ્રયોગ કર્યો છે। ધાના બાપાના વખતથી લઈ જસુભાઈ હોય, ભગાભાઈ હોય કે અન્ય સમાજના લોકો હોય અને અન્ય સમાજ માટે ઘણું કર્યું છે અને એમના માટે જે અન્યાય થયો છે એના માટે થઈ અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આજે સમાજ એક થયો છે અને શક્તિ પ્રદર્શન કરી અને અમે સરકારને બતાવવા માંગીએ છીએ કે અમારો સમાજ એક છે। ભાવનગરની અંદર જે આહિરોની વસ્તી છે ત્યાંથી ક્યાંક ને ક્યાંક ભગાભાઈનું પ્રબુદ્ધ નેતૃત્વ છે અને ભગાભાઈ એક મજબૂત નેતા તરીકે ઉભરી આવે છે, એટલે ભગાભાઈને ડિસ્પોઝ કરી દે એટલે તમામ આહિરોના અન્ય આગેવાનો પર દબાઈ જાય અને ભાજપ વિરુદ્ધ કામ ન કરી શકે, આવું પ્રાથમિક કારણે અમને જોવા મળે છે। આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા કિશન જોડાયા છે। જી કિશન, ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા ઉગ્ર માંગ આહિર સમાજ દ્વારા ઉઠી રહી છે, ત્યારે શક્તિ પ્રદર્શન પણ થવાનું છે, ત્યારે શું હાલ સમગ્ર માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે ભગવાન બારડનું સસ્પેન્શન કરવામાં આવ્યું છે, તેમને ધારાસભ્ય પદેથી હટાવવામાં આવ્યા છે અને પેટા ઇલેક્શન લાવવામાં આવ્યું છે, ત્યારે આહિર સમાજમાં ઉગ્ર રોષ છે અને આહિર સમાજના તમામ ધારાસભ્યો, તમામ આગેવાનો છે તે તેમના સમર્થનમાં છે તેવું તેમનું કહેવું છે। ભાજપના ધારાસભ્યોએ પણ તેમને સમર્થન આપ્યું છે ટેલિફોનિક, તેઓ કાર્યક્રમમાં નથી હાજર રહ્યા પરંતુ ટેલિફોનિક સમર્થન ભગવાન બારડને આપ્યું છે અને જે રીતે તેમનું સસ્પેન્શન છે તે પાછું ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયમાં આહિર સમાજ છે તે ઉગ્ર આંદોલન કરશે અને સરકાર સામે પોતાનો જે વિરોધ છે તે રજૂ કરશે અને જો લોકસભાની ચૂંટણી પહેલા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની પણ આહિર સમાજે ચીમકી ઉતારી છે। કિશન, આહિર સમાજના લોકો જે માંગ કરી રહ્યા છે, સાથે જ આહિર સમાજને જવાહર ચાવડાએ પણ સમર્થન આપ્યું છે, તેને લઈને શું હાલમાં અપડેટ્સ મળી રહ્યા છે? જે રીતે તમામ ધારાસભ્યો, તમામ આગેવાનો, તમામ સંસદ સભ્યો છે જે આહિર સમાજના છે તે ભગાભાઈ બારડના સમર્થનમાં આવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યોએ તેમને લેટર લખી અને તેમનું જે વાત છે તેને સમર્થન આપ્યું છે, તો આહિર સમાજના આગેવાનોનું આ કહેવું છે કે તેમને ભાજપના પણ જે ધારાસભ્યો છે, જે મંત્રીઓ છે આહિર સમાજના, તેમને પણ તેમને સમર્થન આપ્યું છે। તેઓએ પણ તેમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે અને તેઓ આ લડતમાં તેમની સાથે છે, પરંતુ તેઓ ભાજપમાં હોવાથી મંચ પર નથી આવી શકતા, પરંતુ ભગાભાઈ બારડની જે આ લડત છે તેમાં આહિર સમાજના જે તમામ મંત્રીઓ, ધારાસભ્યો કોઈ પણ પક્ષના હોય તે તમામ લોકો તેમના સમર્થનમાં છે તેવું તેમનું કહેવું છે। જી કિશન, જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર।